જ્ઞાનદીપ હાઈસ્કૂલ ગુજરવદી ખાતે આ પ્રસંગે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાની દેવી માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસને મહિલા મુક્તિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। પરંપરા મુજબ પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે શૈક્ષણિક સેમિનારનું એન્કરિંગ લકુમ ભૂમિકાબેન તેમજ મેકવાન કિંજલે કર્યું હતું। માતા સાવિત્રીબાઈ ફૂલે ભારતના પહેલા મહિલા શિક્ષિકા હતા। તેમણે મહિલાઓને શિક્ષણ અપાવવા પર ભાર મૂક્યો હતો। અહીં આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું। ઈસવીસન 1848માં સાવિત્રીબાઈ ફૂલેએ પૂનામાં મહિલા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। અહીં સ્વાગત ગીત રજૂ કર્યા બાદ ઉપસ્થિત મહેમાનોનો પરિચય કરાવ્યો હતો। પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત પણ કર્યું હતું। ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સામાજિક સુધાર લાવવા માટે અને સમાનતા સ્થાપવા માટે માતા સાવિત્રીબાઈ ફૂલેએ શિક્ષણને વધારે મહત્વ આપ્યું હતું। માતા સાવિત્રીબાઈ ફૂલેએ વિધવા પુનર્વિવાહની પણ શરૂઆત કરી હતી। તેમણે બાળ લગ્ન તેમજ જાતિગત ભેદભાવ સામે ખુલ્લો બંધ પોકાર્યો હતો। એમણે ભારતીય સમાજ સુધાર તથા અંધશ્રદ્ધા નિવારણ અભિયાન પણ ચલાવ્યું હતું। શ્રી જ્ઞાનદીપ હાઈસ્કૂલ ગુજરવદી ખાતે યોજાયેલ શૈક્ષણિક સેમિનાર પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। શ્રી કે.એફ. મકવાણા સાહેબ, શ્રી પાર્થ પરમાર સાહેબ, શ્રી સિંહ રખિયા સાહેબે પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું। સામાજિક આગેવાન વિનોદભાઈ મકવાણાએ પણ બાળકોના શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો। મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેની ફૂલે દંપતીની ઓળખ છે। જ્યોતિબા ફૂલેનું કહેવું હતું કે શિક્ષણનો અભાવ માણસને અજ્ઞાનતામાં ધકેલે છે। ઈસવીસન 1897માં ભારતમાં પ્લેગ નામનો ભયંકર રોગ ફાટી નીકળ્યો હતો। આ રોગની ચપેટમાં આવેલા દુઃખી લોકોની સેવા કરતા કરતા રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલેનું પણ દેહાંત થયું હતું। હું વેદ ગોવર્ધન રાય બોધ આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। માતા સાવિત્રીબાઈ ફૂલેએ કાવ્ય સંગ્રહ પણ બનાવ્યો હતો। ગુજરવદી શ્રી જ્ઞાનદીપ હાઈસ્કૂલ સ્ટાફ પ્રતિભાવ સારો રહ્યો હતો। લોક પ્રતિભાવમાં આનંદ અને ઉમંગની લાગણી ઉભરાઈ હતી। રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલેના ચરણોમાં નમન। પૂરો વિડીયો જોવા બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર।